સમગ્ર દેશ અને દુનિયાની સાથે નર્મદા જિલ્લાના રાજપીપળા ગામમાં પણ ઈદ ઉલ ફિત્રનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવાયો છે। રમઝાનના પવિત્ર મહિના દરમિયાન 30 દિવસના રોજા રાખી નમાઝ અદા કરી અને કુરાન શરીફનું પઠન કર્યા બાદ આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે સવારે મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઈદની નમાઝને અદા કરી એકબીજાને ભેટ ઈદની મુબારકબાદી પાઠવી હતી। રાજપીપળા ગામમાં પણ ઈદના પવિત્ર દિવસે ભાઈચારો અને એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું। નાના બાળકોમાં ખાસ કરીને ઈદી મળવાને કારણે અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે રાજપીપળાના મુસ્લિમ બિરાદરો દ્વારા દેશ અને દુનિયામાં શાંતિ, સૌહાર્દ અને સલામતી માટે દુઆઓ કરવામાં આવી હતી। રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज ईद उल फित्र ईद सईद यानी हमारे लिए खुशी का दिन है। अल्हम्दुलिल्लाह आज तमाम मुसलमान अरब टेकरा की नूरानी मस्जिद में जमा हुए। हमने नमाज दोगाना अदा की। रब तबारक व तआला की बारगाह में उम्मत मुहम्मदिया के लिए दुआ की। अल्लाह तबारक व तआला हमारी दुआओं को कबूल फरमाए। और हम आज इस खुशी के मौके पर दुनिया को भी यही पैगाम देते हैं कि दुनिया में हमारे देश में अमन व सुकून बनाए रखें और मुल्क की तरक्की के लिए दुआएं करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।